હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ. અમેરિકામાં આગ તાંડવ કરી રહી છે. આગના આ તાંડવમાં અનેક શહેરો બરબાદ થઈ રહ્યા છે. 10,000થી વધુ મોટી ઇમારતો આગમાં બળીને ખાખ, 50,000થી વધુ એકરમાં ફેલાયેલી આગ, હજારો લોકોને આગના કારણે ઘર છોડી દેવું પડ્યું છે. તો બીજી તરફ પવન એટલો તેજ છે કે, આગ બમની ગતિથી આગળ વધી રહી છે અને લોકોના ઘરને રાખના ઢગલા બનાવતી જઈ રહી છે. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લોસ એન્જલસ નજીકના 3 વિસ્તારોમાં મંગળવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. મંગળવારે સૌથી પહેલાં સવારે 10 વાગ્યે પેસિફિક પેલિસેડ્સમાં, ઇટનમાં સાંજે 6 વાગ્યે અને હર્સ્ટમાં રાત્રે 10 વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી. છેલ્લા 100 વર્ષના સમયમાં લાગેલી આગોમાંથી આ આગ સૌથી મોટી અને વિનાશકારક આગ છે. વિડિયો પૂરો થાય એટલે તમે ઇન્ટરનેટ પર આ આગના સમાચાર અવશ્ય જુઓ કે કેવી આ ભયંકર આગ છે. આપણે સૌ જાણીએ જ છીએ કે કુદરતી આફતો અને ગમે તેવી માનવ સર્જિત આફતોમાં BAPS સંસ્થા હંમેશા લોકો અને સમાજની સેવા માટે તત્પર રહે છે. એ જ રીતે લોસ એન્જલસના નજીકના વિસ્તારમાં આવેલી આ આફતમાં લોકોની સેવા માટે લોસ એન્જલસના BAPS સ્વામિનારાયણ મંદિરે પોતાના આધ્યાત્મિક દરવાજાની સાથે સાથે સેવાના પણ દરવાજા ખુલ્લા મૂક્યા છે. અમેરિકામાં રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક હરિભક્તો સ્વયંસેવક બનીને સેવામાં જોડાયા છે. લોસ એન્જલસ વિસ્તારમાં અનેક આગને કારણે સમુદાયો તબાહ થઈ ગયા છે, જેના કારણે હજારો પરિવારો ઘરો, વીજળી અથવા મૂળભૂત જરૂરિયાતોની પહોંચથી વંચિત થઈ રહ્યા છે. આ અકાલીન આપત્તિના પ્રતિભાવમાં, BAPS ચેરિટીઝે મહત્વપૂર્ણ રાહત અને રિકવરી સહાય પૂરી પાડવા માટે તેના સંસાધનો એકત્રિત કર્યા છે. BAPS ચેરિટીઝ સ્થાનિક સત્તાવાળાઓ, પરસ્પર સહાય સંસ્થાઓ અને કટોકટી પ્રતિભાવ ટીમો સાથે સંકલનમાં કામ કરી રહી છે જેથી ખાતરી કરી શકાય કે સૌથી વધુ જરૂરી સહાય જ્યાં સૌથી વધુ જરૂર હોય ત્યાં પહોંચાડવામાં આવે. BAPS ચેરિટીઝે લોસ એન્જલસ વિસ્તારમાં રાહત પ્રયાસો શરૂ કર્યા. 24 કલાકથી ઓછા સમયમાં, સ્વયંસેવકોએ પ્રથમ પ્રતિભાવ આપનારાઓ અને આશ્રયસ્થાનો દ્વારા વિનંતી કરાયેલ પુરવઠો અને દાન વસ્તુઓ એકત્રિત કરવા માટે એકત્ર થયા. સ્વયંસેવકોએ વિસ્તારના 2 મુખ્ય રાહત કેન્દ્રોને દાન આપ્યું, જેમાં ઇટ્સ બિગર ધેન અસ અને પાસાડેના કન્વેન્શન સેન્ટર ખાતે કુલ 4,000 પાણીની બોટલ, ગેટોરેડની 1300 બોટલ, 400 સાબુના બાર, 400 શેમ્પૂ બોટલ, 72 ધાબળા, 800 ટૂથબ્રશ, 750 ટ્રાવેલ સાઇઝ ટૂથપેસ્ટ, 200 હાઇડ્રેશન પેક, 20 સ્લીપિંગ બેગ, 1000 પેકેજ નાસ્તા, 600 હેન્ડ વોર્મર, 1000 વ્યક્તિગત બોડી વાઇપ્સ, 8 મોટી ફર્સ્ટ એઇડ કિટ જેવી જરૂરી વસ્તુઓ અહીં દાનમાં આપવામાં આવી હતી. અને હજી સ્વયંસેવકો અને સંતો દ્વારા મંદિરમાં ફૂડ પેકેટથી લઈને જરૂરિયાત વસ્તુઓ ભેગી કરીને સતત સેવાકાર્ય ચાલુ જ છે. જો તમારે પણ આ સેવા કાર્યમાં મદદ કરવી હોય તો BAPScharities.org વેબસાઇટ પર જઈને તમે આર્થિક નાણાકીય સેવા કરી શકો છો. અને આ સેવાકાર્યના વિડીયોને અમેરિકામાં રહેતા આપના સૌ સ્નેહીજનો અને મિત્રોને આ વિડીયો શેર કરીને એક આ નાની એવી સેવા જરૂર કરીએ. આંગળી સિંધિયાનું ફળ પ્રાપ્ત થશે. અને આપણે સૌ ઘર મંદિર અને આપના નજીકના મંદિરોમાં જઈને ભગવાન સ્વામિનારાયણ અને ગુરુઓ પરંપરાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જલસ નજીક વિસ્તારોમાં લાગેલી આગનું તાંડવ વહેલી તકે શમી જાય અને તમામ જીવ પ્રાણી માત્રની રક્ષા થાય. સર્વ હરિભક્તોને જય સ્વામિનારાયણ.